ગીર સોમનાથમાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ પર બુલડોઝર ફરી વળ્યું। દ્વારકા પછી ગીર સોમનાથ જિલ્લામાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી। 21 જેટલા પાક્કા મકાન સહિત 100 જેટલા ઝૂંપડાઓ તોડી પડાયા છે। ડિમોલિશનથી અંદાજે 17 વીઘા જેટલી જમીન ખુલ્લી થશે। મેગા ડિમોલિશનને પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે। ડિમોલિશનને પગલે જિલ્લાનું તંત્ર એલર્ટ છે। એસઓજી, એલસીબી સહિત 500 જેટલા પોલીસ કર્મચારીઓનો કાફલો બંદોબસ્તમાં તૈનાત છે। 14-15 વીઘા જેટલી જગ્યા જેમાં રેસિડેન્સ આખો વિસ્તાર છે એ બધાને 2 દિવસ પહેલા નોટિસ આપેલી છે। તમામ સાથે વાતચીત કરેલી છે। એમને પોતાનો સામાન જાતેથી શિફ્ટ કરવો હોય તો એમને ફેસિલિટી પણ પ્રોવાઈડ કરી છે। ઇવન ગઈકાલે સાંજે પોલીસ તરફથી એમના માટે જમવાની પણ વ્યવસ્થા કરી છે અને એમાંથી 30-40% લોકોએ પોતાનો સામાન જાતે શિફ્ટ કર્યો છે। પણ આ જે એરિયા છે આખો સરકારી જગ્યા છે, મંદિર ટ્રસ્ટની જગ્યા છે અને એમાં અમે ડિમોલિશન અત્યારે કરી રહ્યા છીએ। ટોટલ 2 એસઆરપી કંપની અને 500 પોલીસ એ ઉપરાંત અધિકારીઓ, જિલ્લાના તમામ અધિકારીઓ અહીંયા છે। અમે આખો જે એરિયા છે 15 વીઘાનો એ આખો એરિયાના એન્ટ્રી એક્ઝિટ તમામ પોઈન્ટ સીલ કરેલા છે। ડિસ્ટ્રિક્ટના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ અમે સીલ કરેલા છે। કોઈ પણ ઇમરજન્સી સિચ્યુએશન પહોંચી વળવા માટે એમ્બ્યુલન્સ, ફાયર ફાઈટર, રેપિડ એક્શન ટીમ, ક્વિક રિસ્પોન્સ ટીમ, બોડી પ્રોટેક્શન સાથે ગર્વની ટીમ, આ તમામ તૈયારી સાથે અમે કરી રહ્યા છીએ। પણ અમને લોકો તરફથી પણ જે સહયોગ મળી રહ્યો છે એ સારો છે।